તો મિત્રો જો આપણું મિશન સાફ સફાઈ ચાલુ થઈ ગયું છે અને છે નહીં અહીં નીચે ગયા છે તો પંખો સાફ કરું ને જો હે ને તો આવી મને ખીજા હે કે તને કોણે કરવાનું કીધું તું એલા એ ફોટામાં દેખાય કે કાકા બીજું કોણ છે તો અમે નીકળી ગયા હવે જો ફરવા માટે એટલે હવે મારા ડેરે હમણાં આવીને કીધું કે હવે અમારા જે અંજુદીકો છે ને અમાર ભેગી આવી ગયા આગળ અને માહી એના ભેગી વહી ગઈ માહીનક અમાર ભેગી હતી તો અંજુ અમાર ભેગી આગળ બેસવા માટે અમાર ભેગી આવી ગઈ તો જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખું કે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને જો ભાઈ આજે છે ને રવિવાર છે એટલે અમારે રૂમ ઉખેરવાનું છે કેમ કે રૂમમાં છે ને સાફ સફાઈ ને એવું બધું કરવાનું છે તો જો રૂમ સાફ કરવા ભાગે આ બધું છે ને અત્યારે ઉખેરવાનું છે ઉખેરીને જો બધું સાફ કરશું ને સરખું કરશું કેમ કે છે ને ચોમાસામાં પાણી બધું ભેજવાળું થઈ ગયું હતું એટલે તો ચાલો હવે જોઈએ આગળ તમને બતાવીશ પછી આ રૂમ સાફ કરશું તો મિત્રો જો આપણું મિશન સાફ સફાઈ ચાલુ થઈ ગયું છે અને જો આટલું બધું ખાલી કર્યું હજી જો આટલો ફોટા ને ઉતારવાનું બાકી છે અહીં ડોર સાફ કરવા ખાલી કરવાનું બાકી છે અને સેટીને એવું ખાલી કર્યું સેટીમાં ગોદરા ને એવું બધું હતું જે આખો સામાન છે ને અમે બરાબર નાખ્યો રૂમમાં કેમ કે વરસાદનું ટાણું છે એટલે સાવ બરાબર તો મુકાય નહીં અને જો બરાબર થોડીક વાર તડકો આવે તો ગાડલું બરાબર સુકાવા માટે મૂકી દીધું ને એટલો સામાન છે અમારો નાનકડો રૂમ છે ને એટલો સામાન નીકળો આપણે છે ને સાફ સફાઈ કરીને એટલે બધું બરાબર કાઢીએ ને એવું બધું કરીએ ને તો 12:30 જેવું તો થઈ જ જાય કેમ કે હજી ખોખર સુધી વાર લાગી જાય બધું ખાલી કરી લીધું ને ત્યાં જ 12 વાગી ગયા હવે હું સાફ કરીશ પોતા મારીશ ને એવું બધું કરીશ ને તો 2:30 જેવું થઈ જશે કેમ કે 2 વાર પોતા કરીશ ને 2 વાર ખખેડીશ ત્યારે સરખું થાય રૂમમાં ભેજવાળું વાતાવરણ થઈ ગયું આખામાં એટલે ભીતુમાં બધામાં ભેજ લાગી ગયો ચાલો આપણું ખખડવાનું કામ ચાલુ કરી દીધું અત્યારે વાગી ગયા 2 જમીને ફ્રી થઈને આવીને રૂમ આખો ખાલી કર્યો ને તો 1 વાગી ગયો તો હવે જો બધું સાફ કરીએ જમવા ગયા હતા જમીને આવી જો ખખેડીને કયું નવરી થાવ ને કઈ ખબર નહીં આ નાનકડો રૂમ છે પણ આમ એમ થાય કે આમ મોટા બંગલા જેવું છે એટલી વાર લાગે આમાં નાનકડા ખોરમાં જો અહીંયા રવિ છે ને એટલે આપણે પંખો સાફ કરીએ એમ કે નવો હોય કે જૂનો હોય પંખો સાફ નહીં કરવાનો આમાં ભેજ લાગે ને છે ને અમારા છતમાંથી ભેજ આમ પકડાય છે કેમ કે જો ટીપા ટીપા દેખાય જ છે પાણીના અને એ છે નહીં અહીં નીચે ગયા છે તો પંખો સાફ કરું ને જો હે ને તો આવી મને ખીજા હે કે તને કોણે કરવાનું કીધું તું જોઈએ હું કે આપણને ચાલો જો બધા સાફ સફાઈ ને એવું બધું થઈ ગયું અડધામ પોતું થઈ ગયું ને ડોવાની હાલત તો જો બિચારું હાવ ખૂણામાં પડ્યું એટલો બધો છે 2 રૂમ જેટલો એક રૂમમાં લબાચો છે અમારે હવે છે ને પોતું કરવાનું ચાલુ કરી દઈએ અને અત્યારે વાગી ગયા 3:30 કેમ કે પછી ચા પીવાને એવું જાવું અને પછી બીજું કામ કરશું થોડીક આરામ કરી લઈએ પૂરો કરી લઈએ એટલે ચા પી લેવું આપણે ચાલો અમારા રૂમમાં પોતું થઈ ગયું છે અને અત્યારે જો 4:30 જેવું થઈ ગયું છે એટલે હવે જાય ચા પીવા થોડીક આરામ કરી લઈએ એટલે પોતું સુકાઈ જાય પછી સેટી ફિટ કરવાની છે એલા એ ફોટામાં દેખાય કે કાકા બીજું કોણ છે હા જોઈ લે શું કર્યું કાકી એ રૂમ સાફ કર્યો હા પિયન્સુભાઈ જોવા આવ્યા કે કાકી આ હું ભાઈ એ બધું સાફ કર્યું જો કાકી આવી હવે ગોઠવવા લાગીશ ને તું મને હા મારા પ્રિયાંશભાઈ કે આ કાકા કાકી ને કાકા પછી એ કામ કરવાનું છે ભાઈ હવે જાય અમે ચા પીવા એટલે 15-10 મિનિટનો આરામ થઈ જાય અને ભાઈ છે ને અમારે જો કામ કરતા હતા એટલે હોમ થિયેટર શીલભાઈએ ચાલુ કરી દીધી કે ગીત વગાડતા વગાડતા કામ કરે એટલે ટાઈમે વયો જાય અમે ચા પાણી પીને આવી ગયા અને છે ને રવિનજી સેટી ફિટ કરે અને મારા માહી બેન પણ આવી ગયા હવે જો આ ગોદરા છે ને સેટી નાખશું ને બધું સરખું ગોઠવશું કેમ કે હવે 4 જેવું થઈ ગયું એટલે બધું સરખું ગોઠવી લઈએ ને વાર લાગી જાય કેમ કે બધું સામાન સરખો મૂકશું બધું સામાન છે ને જે હશે ત્યાં જ મૂકું છું આટલી જગ્યા વેચીશ ડોવરમાં મૂકવાની અને જો અમે કામ કરીએ ને વિમલ આવ્યો કે મારો સીન લ્યો કાકી સોમનાથ ભાગ્યો આપણી હા તારી સેટી સાફ થઈ જવી જોઈએ એમ ધાર કરવા લાગી
હું જાઉં સોમનાથ હવે આવીને છે ને બધી ઓકે હોવું જોઈએ બરાબર? આહાહાહા. સોમનાથ આપણે પ્રાર્થના માંગતા હોય કે મારી હગાઈ થઈ જાય બધી. ઓય તો સોમનાથ પ્રાર્થના માંગવા જાય કે મારી સગાઈ થઈ જાય. પછી કોઈ છોકરી ધ્યાનમાં હોય તમારે વિમલ હાટુ ગોતી રાખજો. હોય તો કે હારી હા સારી હો કોલેજ કરે છે એમ ને. આપના લેવલ તો બહુ ઊંચા છે. હા હો. તો મિત્રો હું થઈ ગઈ છું રેડી કેમ કે છે ને મારા દેરવે એક જવાનું નક્કી કર્યું કે તમે હાલો મારે ભેગા બે એટલે અમે જઈએ છીએ. જો મારું કામ પણ અધૂરું મુકાવી દીધું કેમ કે અમે સાફ સફાઈ કરતા હતા. આજે ને રવિવાર છે તો એ કે ફરવા જવું છે ક્યાં ફરવા જવાનું કીધું એટલે જો હું અત્યારે તૈયાર થઈ નાહી ધોઈને અને જો મારો સામાન તો હજી એમનેમ જ કર્યો છે કેમ કે એ કહે છે કે ચાલો ફરવા અમારે ભેગા. જો અહીંયા એટલો સામાન પહેર્યો છે ને અમારે જો ડોવરમાં ગોઠવવાની મારી બધી કટલેરીની વસ્તુ જામનમ રખે છે અને રવિજી એના કોમ્પ્યુટર ગોઠવી લીધા અને હવે હું તૈયાર થઈ ગઈ છું. હવે જઈએ નીચે કેમ કે મારે રાહ જોવે છે નાવા માટે ગઈ હતી. આજે સાફ સફાઈ કરી લીધી. હવે જાય બધા ફરવા ક્યાં ફરવા લઈ જઈએ તો મને નથી ખબર. રવિએ નરેશે નક્કી કર્યું હવે જોઈએ તો તમને હું આગળ બતાવીશ ક્યાં ક્યાં ફરવા જઈએ. અને જો આપણે છે ને મૂકી દીધું દહીંનું દરવા માટે કેમ કે લાઇટનું કાંઈ નક્કી ન હોય અચાનક આવે ને અચાનક જ જાય એટલા માટે તો હાલો જઈએ બહાર નીચે. ચાલો અમે નીકળી ગયા હવે જો ફરવા માટે. એટલે હવે મારા દેરે હમણાં આવીને કીધું કે આપણે છે ને સોમનાથ મહાદેવના દર્શન કરવા જવા ને આરતી કરવા જાવી તો અમે જઈએ બધા આરતી કરવા દર્શન કરવા માટે. તો આમાં જે અંજુદીકો છે ને અમાર ભેગી આવી ગયા આગળ અને માહી એના ભેગી વહી ગઈ. માહીનગર અમાર ભેગી હતી તો અંજુ અમાર ભેગી આગળ બેસવા માટે અમાર ભેગી આવી ગઈ. ચાલો ભાઈ આમ સોમનાથ ગયા હતા દર્શન કરવા તો ફૂલ પબ્લિક હતી એટલે આમ દર્શન કરવા જો અહીં બીજા મંદિરે આવ્યા છે. અહીં હું પણ પહેલી વાર જ આવી. મિત્રો અમે છે ને બહાર ફરવા ગયા હતા તો નાસ્તો ને એવું બધું કર્યું. સોમનાથ દર્શન કરવા ગયા હતા તો ફૂલ ટ્રાફિક હતી એટલે દર્શન કરવા નતા ગયા. પછી ભાલકાને દર્શન કરવા ગયા હતા. ભાલકાનો વિડીયો સ્પેશિયલ ઉતારીને મૂકશું એટલે અમે આજ કઈ દર્શન કર્યા ત્યારે મૂકા નતા ફોટા કે મેં કઈ ઉતાર્યું નહોતું. હું સ્પેશિયલ ઉતારવા જઈશ ને ત્યાં તમને બતાવીશ ને સ્પેશિયલ વ્લોગ બનાવીને. તો જો અત્યારે અમે 11 વાગે ઘરે પહોંચ્યા હતા તો થોડીક વાર મમ્મી પાસે બેઠા અને પછી મારે છે ને રૂમમાં સરખું કરવાનું હતું એટલે ઉપર આવી ગઈ હતી અને અત્યારે વાગી ગયા પૂર્ણ થઈ ગયો છે અત્યારે. હજી જો મારા રૂમનું બધું એમનામ જ સામાન પડ્યો થોડો ઘણો ગોઠવી ગયેલો હતો અને જો બેડ ને એવું બધું સાફ કર્યું ને રવિ જઈને કોમ્પ્યુટર ચાલુ કર્યા ને કર્યું અને મેં છે ને એટલો ડોવર ને એવું બધું સરખું કર્યું. હવે એક જો આખાનું બાકી રહ્યું અને એટલો લબાચો પડ્યો એ સરખો કરશો હવે સવારે. અત્યારે તો ભાઈ ફાઇનલી અમે થાકી ગયા છે એટલે સુઈ જવું છે કેમ કે અત્યારે 1 વાગવા આવ્યો છે ને. બ્લોગ જોતા હતા કામ કરતા કરતા અને મારા વિડીયોમાં હમણાં વ્યૂ નથી આવતા તો ભાઈ શું પ્રોબ્લેમ છે શું. મારી બધાને વિનંતી છે કે મારા વિડીયોને આગળ શેર કરજો કોમેન્ટ કરજો. અને જો આજનો વિડીયો અહીંયા સુધીનો તો હવે મળશું સવારે નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે. તો બધાને ધ્યાન રાખજો તમારું. તો જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હાય હોય હાય હાય હોય હોય બતો બધી